નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર એરંડા પકવતા સાથે જ નવા વાવેતર કરેલા તમામ ખેડૂતો માટે મળ્યા છે સારા સમાચાર, જેમાં એરંડા બજારમાં સારી એવી તેજી, એરંડાના ભાવ 1400+ જશે તેવી શક્યતા, સાથે જ હવે એરંડા રાખવા કે વેચી નાખવા તેની સંપૂર્ણ અપડેટ મેળવવા માટે વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો વાયદામાં તેજી તૂટશે તો બદલાવાળા અને સ્ટોકિસ્ટોની પણ વેચવાલી વધવાની ધારણાઓ છે। જો કે મિત્રો, સૌપ્રથમ તો આપણે એરંડાના વાયદા બજારની વાત કરીએ તો આજે એરંડા વાયદાની અંદર સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો, જેમાં NCDX ઉપર 100 કિલાનો એરંડાનો વાયદો આજે 6,668 રૂપિયા હતો। સાથે જ ઓક્ટોબર વાયદો 6,680 રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે। જોકે એરંડા ખોળની વાત કરીએ તો તેનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ 13,000 રૂપિયા હતો, તો ડીકેકનો ભાવ 8,200 રૂપિયા જોવા મળતો હતો। હવે આપણે હાજર બજાર ઉપર આવીએ તો એરંડામાં સપ્ટેમ્બર વાયદાની પાકની મુદત અને પીઠામાં સતત વધતી આવકના કારણે તેજીવાળાઓના વાયદાના ઊંચકાવવામાં ફરી એક વખત નિષ્ફળ ગયા હતા। જોકે છેલ્લા 2 દિવસમાં દિવેલની નિકાસમાં જોરે તેજીવાળાએ વાયદાનો ઉચકાવ્યા હતા, જેને અસરે ગુરુવારે સવારે પણ એટલે કે આજે વાયદામાં વધતી ખુલતી બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો। જોકે સપ્ટેમ્બરની પાકની મુદત નજીક હોય કોઈ લેવાવાળાના વેચતા વાયદામાં પીછેહટ શરૂ થઈ ગઈ હતી, એટલે એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે વાયદાવાળામાં અને વખારિયાઓ પાસે મોટો સ્ટોક હોય નહીં અને વાયદામાં તેજીની આગેકૂચ અટકી જશે તો મોટી વેચવાલી આવશે તે નક્કી છે। જોકે આગામી સમયમાં હવે વિશ્વાસ નથી આવતો કે બજારમાં શું જોવા મળી શકે। જોકે હજી નવી આવકને થોડો સમય લાગી શકે। નવી આવક હજી ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીની વચ્ચે ધીરે ધીરે ચાલુ થશે। જ્યારે આજની વાત કરીએ તો આજે રાબેતા મુજબ એરંડાની આવક 30થી લઈને 35,000 ગુણીને આસપાસ જોવા મળી હતી અને બજાર પ્રતિ 20 કિલોનું તેની ક્વોલિટી મુજબ આજે 10 રૂપિયાના સુધારા સાથે 1315થી લઈને 1335 રૂપિયા સુધીનું જોવા મળતું હતું। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।